કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મોટું આપણું દેશનું ઇવેન્ટ છે મોદી 3.0નું. ફર્સ્ટ આપણે એક બજેટ જોઈશું. મેક ઓર બ્રેક બજેટ કહેવાય છે કે કઈ રીતના હવે પોલિસીઝ આપે છે. બીજી તરફ અત્યારના જો માર્કેટ અત્યારના જોઈએ તો ખાસું એવું વોલેટાઇલ રહ્યું છે. ઘણા બધા કન્ડિશન્સ ને ફેસ કરી રહ્યું છે માર્કેટ. તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કઈ રીતના બજેટ એનો મૂડ સુધારી શકે છે અને તમને ટ્રેન્ડ કેવો લાગે છે? નમસ્કાર પ્રીતિજી. સૌથી પહેલા તો જે રીતે આપણા ફિનાન્સ મિનિસ્ટરનું માઇન્ડસેટ રહ્યું છે અને જે રીતે લાસ્ટ એક બે બજેટમાં થોડી અણગમતી ચીજો થઈ છે, તો સૌથી પહેલા તો એમ લાગે છે કે નો બેડ ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ, તે જ બજેટને આપણે એક્સપેક્ટેશન રાખવું જોઈએ. તો કારણ કે ફ્રેન્કલી ઓવરઓલ જોઈએ તો એટલું બધું બજેટનું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું પહેલા જેટલું. કારણ કે સૌથી મોટો જે કોમ્પોનન્ટ છે ટેક્સનો, જે જીએસટી, જે સૌથી કોમ્પ્લિકેટેડ હોય છે, તે તો હવે જીએસટી કાઉન્સિલ ડિસાઇડ કરે છે અને એ તો સેપરેટ આખી એની જે કાઉન્સિલ છે એ બજેટની બહાર એ લોકો રેકમેન્ડ કરે છે. તો એક મોટો જે ઇનડાયરેક્ટ ટેક્સનું જે હતું તે બજેટમાં એટલું ઇમ્પોર્ટન્સ નથી એનું. સેકન્ડ ઇઝ ડાયરેક્ટ ટેક્સમાં મને લાગે છે કે ઓવરઓલ જોઈએ તો કોર્પોરેટ ટેક્સના લેવલ ઘણા નીચા છે. ઇન્કમ ટેક્સના બી જે આપણે નવી રેજીમ આવી છે તે ઘણી સિમ્પલ છે. તો ઓવરઓલ આમ બહુ મોટું કોમ્પ્લિકેટેડ ચેન્જીસની આવશ્યકતા છે નહીં અને એક્સપેક્ટેશન બી નથી બજેટમાં. બે ત્રણ વસ્તુ આપણે જોઈએ તો બજેટનું ફોકસ શું હોવું જોઈએ તે આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. અને મને લાગે છે એમાં ચાર વસ્તુઓ મને લાગે છે આજના સિચ્યુએશનમાં માર્કેટને જોઈને ઇમ્પોર્ટન્ટ બને છે. પહેલું છે કન્ઝમ્પશન સ્ટિમ્યુલસ, બીજું છે કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટનું, ત્રીજું છે આપણી જે બધી મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન માટે આપણે જે ફાયદો કરાવીએ છીએ તે, અને ચોથું છે કે જે ચાઇના તરફથી જે ડમ્પિંગની એક્સપેક્ટેશન છે, કારણ કે ગ્લોબલ ટ્રેડ વધારે કોમ્પ્લિકેટ થઈ રહ્યું છે આફ્ટર પ્રેસિડેન્ટ ટ્રમ્પ કમિંગ ઇન, તો એ એન્ટી ડમ્પિંગ ડ્યુટીઝ અને ઇમ્પોર્ટ ડ્યુટીઝ ફોર લોટ ઓફ કોમ્પોનન્ટ્સ એ વધારવાનું ગુંજાઈશ છે. તો આ ચાર વસ્તુ મને લાગે છે ઇમ્પોર્ટન્ટ છે નોટિસ કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું બજેટ માટે. તો પહેલી જો કન્ઝમ્પશનની વાત કરું તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે જોયું છે કે કોવિડ પછી રૂરલ ઇકોનોમી ઘણી વીક હતી, રૂરલ કન્ઝમ્પશન ઘણું વીક હતું અને એ ધીમે ધીમે કરીને પાછું આવ્યું છે. અને આ વર્ષ જોઈએ તો રૂરલ કન્ઝમ્પશન થોડું બેટર છે. પણ છેલ્લા 3-4 મહિનામાં એવું લાગે છે કે અર્બન કન્ઝમ્પશન છે તો એ થોડું વીક થઈ રહ્યું છે. તો મને લાગે છે ઇન્ફ્લેશન જે 3-4 વર્ષથી છે તેનો ઇમ્પેક્ટ અર્બન અને રૂરલ બંનેમાં આવ્યો છે. અને અર્બનમાં જે મેક્સિમમ ટેક્સ પેયર છે તે અર્બનમાં જ હોય છે, સિટીઝમાં હોય છે. મેન્યુફેક્ચરિંગ વર્કર્સ છે, વ્હાઇટ કોલર વર્કર્સ છે. તો તે એ લોકોનું કન્ઝમ્પશન વધારવા માટે અને ઇકોનોમિક એક્ટિવિટી વધારવા માટે, સેવિંગ્સ વધારવા માટે એ લોકોને ટેક્સ કટ્સ આપવાની જરૂર છે. તો ટેક્સના જે એક્ઝેમ્પશન સ્લેબ વધારવા જોઈએ, ટેક્સના રેટ ઘટાડવા જોઈએ. કારણ કે મને લાગે છે આ વખતે છેલ્લા 2 વર્ષથી ડાયરેક્ટ ટેક્સીસ અને ખાસ કરીને પર્સનલ ઇન્કમ ટેક્સીસમાં સૌથી વધારે ગ્રોથ આવ્યો છે. અને હવે જે ડાયરેક્ટ ટેક્સીસ છે તે ઇનડાયરેક્ટ ટેક્સીસ કરતા બી વધારે થઈ ગયા છે. તો મને લાગે છે આપણે જે જેન્યુઇન ટેક્સ પેયર છે અને બહુ ઓછા છે, ઓલમોસ્ટ લેસ ધેન 1% ઓફ ધ પોપ્યુલેશન જે મેક્સિમમ ટેક્સ ભરે છે, તેને હવે બહુ મેક્સિમમ આપણે સ્ક્વીઝ કર્યું છે. તો એમાં રિલીફ આપે તો એક અર્બન કન્ઝમ્પશનને સ્ટિમ્યુલસ મળી શકે છે. રૂરલમાં તો એનીવે આપણે બધી જે વેલફેર સ્કીમ્સ છે અને સ્પેન્ડિંગ છે તે તો ચાલુ છે, તે ચાલુ રાખવી જોઈએ. પણ અર્બન માટે એક રિલીફની આવશ્યકતા છે. તો આ વાત થઈ કન્ઝમ્પશનની. સેકન્ડ હું વાત કરું કેપિટલ એક્સપેન્ડિચર. તો છેલ્લા 4 વર્ષ, 5 વર્ષથી ગવર્મેન્ટે પોતાના તરફથી કેપિટલ એક્સપેન્ડિચરનો ગ્રોથ સારો એવો દેખાડ્યો છે. અને ઓલમોસ્ટ 11 લાખ કરોડનું બજેટ હતું FY 24-25 ના બજેટ માટે. પણ પહેલી વાર મને લાગે છે કે એ અંડરશૂટ થશે અને એટલું સ્પેન્ડિંગ નથી થયું. જોવાની વાત એ છે કે FY 26 નું જે બજેટ આવશે પહેલી તારીખે, તેમાં કેપિટલ એક્સપેન્ડિચરનો નંબર કેટલો રહેશે? આ વર્ષે 11 લાખનું ટાર્ગેટ હતું, 11 લાખ કરોડનું ટાર્ગેટ હતું, પણ તે મને લાગે છે 9 થી 10 લાખની વચ્ચે થશે. તો એ શોર્ટફોલ છે, એ બહુ સારી વાત નથી કારણ કે ઇન્ડિયાનો ગ્રોથ હજી બી એટલો ફાસ્ટ થયો નથી અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગની જરૂર છે ગ્રોથને સપોર્ટ કરવા માટે. તો નેક્સ્ટ વર્ષનું ગવર્મેન્ટ શું ટાર્ગેટ લે છે ગ્રોથ માટે કેપિટલ એક્સપેન્ડિચરમાં, તે ઇમ્પોર્ટન્ટ છે જીડીપી ગ્રોથ માટે. તો એક સેકન્ડ ડેટા પોઈન્ટ આપણે જોઈએ કે બજેટનું થ્રસ્ટ ક્યાં હશે.
થર્ડ જેમ મેં કીધું કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત માટે જે પ્રમાણે આપણે પ્રોત્સાહન આપી રહ્યા છે, તેનું આપણને સક્સેસ મળ્યું છે. ઘણા બધા સેક્ટરમાં આપણે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આપી છે અને આપણે જોયું છે કે પ્રાઇવેટ સેક્ટર તે સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આગળ આવી રહ્યા છે. તો આપણે એ જોવાનું છે કે હવે એલસીડી પેનલ છે, ટીવી પેનલ છે, સેમિકન્ડક્ટર છે, ટેક્સટાઇલ છે, એમાં કઈ પ્રમાણેની આપણે વધારે ને વધારે પીએલઆઈ સ્કીમ્સ આપી શકીએ છીએ સો ધેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં વધે, ઇમ્પોર્ટ્સ ઘટે અને જોબ ક્રિએશન થાય. તો આ થર્ડ જે છે મેન્યુફેક્ચરિંગ માટે કેટલું પ્રોત્સાહન આપે છે તે બી જોવાનું આપણે જરૂરી છે. અને ચોથી વાત જેમ મેં કીધું, ઇમ્પોર્ટ ડ્યુટી અમુક આઇટમમાં વધારવાની ગુંજાઈશ છે કારણ કે અમેરિકા ચાઇના માટે ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની વાત કરી રહ્યું છે અને જો અમેરિકામાં ચાઇના એક્સપોર્ટ નહીં કરી શકે તો પછી બાકી કન્ટ્રીઝ જેમ કે ઇન્ડિયા છે તેમાં ડમ્પિંગ કરવાનો ચાન્સ રહે છે. તો ચાઇનાનું ડમ્પિંગને પ્રિવેન્ટ કરવા માટે આપણે કઈ રીતે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકીએ છીએ અલગ આઇટમમાં તે બી જોવાનું રહેશે. તો મને લાગે છે આ 3-4 આઇટમ બજેટ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ એઝ અ ઇન્વેસ્ટર એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓલ્સો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર, આઈ હોપ કે મ્યુચ્યુઅલ ફંડ માટે બી કંઈક સારું આવી શકે, ખાસ કરીને ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સમાં. કારણ કે જે પ્રમાણેની આપણે જે અમુક બેનિફિટ્સ હતા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સને ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, તે છેલ્લા 1-2 વર્ષમાં ઓછા થયા છે અને આપણે જોયું છે જે ફિક્સ્ડ ઇન્કમ કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડની તે ગ્રો નથી થઈ રહી. તો એમાં બી આપણે થોડા ટેક્સ ઇન્સેન્ટિવ મળે તો આ સેગમેન્ટ છે જે ઇમ્પોર્ટન્ટ છે એ બી ડેવલપ થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડનો. તો આ 3-4 વસ્તુ